મહાદેવ મિત્રો, આજનો વિડીયો છે જૂનાગઢના પ્રસિદ્ધ પવિત્ર જગ્યા જટાશંકર મહાદેવનો। જટાશંકર મહાદેવ જવા માટે આપણે ગિરનારની જૂની સીડીએથી જવું પડે છે અને ગિરનારની જૂની સીડી આવે છે રોપવેની બાજુમાંથી, એટલે ઉડન ખટોલા। મહાદેવ જવાની આપણી શરૂઆત થઈ ગઈ છે અહીંથી। જો આજ બહુ માણસો જાય છે। આજ વરસાદ ચાલુ છે અને માણા પણ બહુ જાય છે ને હોળી પાછો આજ રવિવાર છે ને આ ચાલુ વરસાદમાં જટાશંકર આપણને મજા આવવાની છે બહુ। જો તમે ટ્રાફિક જો। Hi Om. જો વરસાદ એટલો બધો ખાસ નથી થયો ને એટલે બાકી માણસો તોય જો કેટલા આવે છે। થોડે ખુદી આપણને સ્ટેબલ પગથિયા જોવા મળે છે, પણ હવે પાછા સળિયાણ વાળા થોડા ઘણા આવી જાય છે। બહુ ઝાઝા નથી અને જટાશંકર બહુ આઘું પણ નથી। જો નાસ્તો પાણી કરવું હોય તો પણ દુકાનો પણ આવે છે। કેવું સુંદર એટલે વાતાવરણ છે। જો ચાલુ વરસાદનું કઈ ઘટે। જો આ એ નજારો છે, ત્યાંથી કેટલું સુંદર વાતાવરણ દેખાય છે। દેખાય છે ને મસ્ત સુંદર। જ્યાં સીધો રસ્તો જાય છે એ જાય છે ઉપર ગિરનાર તરફ, અને આપણે અહીંથી જવાનું છે। આ રસ્તો જટાશંકર જાય છે। અહીંથી હવે પગથિયા પૂરા, ત્યાં બોડી મારેલો છે। પગથિયા અહીંથી પૂરા, અહીંથી હવે આવો રસ્તો શેઠ સુધી, શેઠ જટાશંકર સુધી। પગથિયા છે નહીં, શેઠ સુધી આવો જ રસ્તો મળશે આપણને જોવા। જોવો તમે, છે ને એક બંધ ખડબડિયા જેવો રસ્તો। लोग चालू है। हाँ
આમાં મંદિર ક્યાંથી છે? જો આ જગ્યાએ તો બહુ એટલે બહુ પાણી જતું હોય, પણ હજી પાણીની કઈ શરૂઆત બરાબર થઈ નથી, એટલે નકર આ જગ્યાએથી બહુ પાણી જતું હોય. જો અહીંથી પછી બહુ એટલે બહુ ખરાબ રસ્તો આવી જાય છે. ખરાબ એટલે ચડવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. જો યારા મારેલા છે ને, યાર ને આપણે જવાનું છે. જો કેટલો ખરાબ રસ્તો છે. અને વરસાદમાં તો છે ને આ પગથિયા લપટના પણ બહુ હોય. હા, લપસે પણ બહુ. હવે લગભગ અહીંયાથી જાજુ સેટું નથી, પણ અઘરું છે એમ. આ રીતનું બહુ જાજુ સેટું છે નહીં, પણ જેટલું છે એટલું અઘરું છે એમ. એમ ના ઉપર ઉતરી જા પેલા તો. આયા બેહી જા, આયા બેહી જા. ઉતરી જા. પણ નીચે પગ મૂક ને. હા બસ. અહીંયા જેમ વરસાદ પડે ને એમ ગારો થતો જાય છે. જવા ક્યારે જો આમાં પગ બહુ લપસે એવું છે વાતાવરણ. આમાં પગ મૂકવામાં પણ ધ્યાન રાખવું પડે, નકર લપસે એવું થઈ ગયું છે અત્યારે. બહુ પણ માણસો આજે આવ્યા છે. આ પાછો રવિવારે છે એટલે છે ને, એટલે માણસ બહુ આવ્યા છે. હવે આપણે પહોંચી ગયા છે બરાબર. જો સામું દેખાય છે ને એ જટાશંકર મહાદેવ મંદિર જ છે. અને ખાસ કરીને શ્રાવણ મહિનાના સોમવારમાં ને તો અહીંયા ટ્રાફિક પણ બહુ હોય. હા, જટાશંકર મહાદેવ બહુ ટ્રાફિક હોય શ્રાવણ મહિનાના સોમવાર આવે ને ત્યારે. તો આવી ગયું છે જટાશંકર મહાદેવ મંદિર. તો આવો કાંક છે મંદિરનો નજારો. લઈ જાઉં છું તમને મંદિર તરફ. મંદિરે પહોંચી ગયા છે આપણે બરાબર. અને મંદિરે કાંઈક આ રીતની જગ્યા છે. હવે અહીંથી આપણે મંદિરે પહોંચી ગયા છે બરાબર. यहाँ तो ओई दिएगा सामान. અહીંયા આપણે ભગવાન પરશુરામના દર્શન થાય. મંદિરની બાજુમાંથી પણ એક મંદિર ઉપર મંદિર આવેલું છે. આ પણ તમને લઈ ગયું. આ જગ્યાએ પણ એક મંદિર આવેલું છે નાનું અમથું.
હાલો હવે આ જગ્યાએ આપણે કોક કહે છે કાંઈ ધોધ પડે છે પણ વરસાદથી તો નહીં પડતો હોય પણ હાલો જાય છે લઈ જાઓ તમને જોવા. અહીંયા પડે છે હો ભાઈ, વાત સાચી છે. મીડિયમ પાણી પડે છે અહીંયા, તો ખાસ નથી. આગળ છે ને અહીંયા પણ છે. જો આ પાણીના હાસા ઝરણા છે. જો આ જટાશંકરની ખાસિયત. અને અહીંયા પેસર આવ્યા છે માણસો ઝરણા જ જોવા. પેસર ભગવાનના દર્શન કરીને સીધા અહીંયા ઝરણા જોવા આવી જાય છે. બહુ સુંદર એટલે સુંદર ઝરણા છે. કાંક આવો નજારો છે મિત્રો જટાશંકરનો. મને એમ હતું વરસાદ નથી, ઝરણા નહીં જોવા મળે, પણ આપણને બધું જોવા મળ્યું છે. જો કેટલું પાણી પડે છે. ઓહો, હજી તો આગળ છે હો ઘણું બધું. હા હજી આપણે જેમ બને એમ વિપેર જ જાય છે. હજી વિપેર પણ બહુ મસ્ત ઝરણા આવે છે. ઓ હજી તો જવું વિપેર. ફૂલ પાણી આવે ને આવે મજા આવે.
અરે એક મિનિટ ઉભો રહી વાહે રહી ગયા આપણે ખોટા આવી ગયા લાઈકો ને બાકાજી થી બોલી જવાની છે ચાલુ છે ચાલુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ અમને અને એ લાઈવ આવી રહ્યું છે ઉપર નથી ખબર હો, ઉપર આવો પૂરો થઈ ગયો. હા એને થોડુંક આમ લઈ લેજો, મારું fruit ચાલુ જ છે, તમારે ખાલી fruit કઈ વાંધો નહીં, જાઓ હાલો બ્લોગર ભાટિયા રિપોર્ટિંગ બ્લોગર ભાટિયા રિપોર્ટિંગ હા બ્લોગર બ્લોગર